નમસ્કાર દર્શક મિત્રો, આરએચએફપીસી ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। ત્યાંસો કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચના દહેગામ નજીક એક્સપાયર ડેટ વાળા ટામેટા કેચઅપના બાટલાઓનો જથ્થો જાહેરમાં નિકાલ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી। મેગીના પણ એક્સપાયર ડેટ વાળા પાકેટો મળી આવ્યા। ભરૂચ તાલુકાના પરિયેજ ગામે ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું, પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કરી કાર્યવાહી। ભરૂચના મનુબર પાણીની કેનાલ નજીકથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે મેડિકલ વેસ્ટ પણ દાટ્યો હોવાના આક્ષેપ, વિડીયો વાયરલ। મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ જમીનમાં દાટ્યો હોય તો આવનાર સમયમાં ગંભીર બીમારીનો ભય। મનોદિવ્યાંગ બાળકો સાથે મહિલા પોલીસ અને સી ટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી। દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર રોનક। શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાયો। ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં નાની બહેનો માટે ખાસ ભેટ જાહેર કરવામાં આવી છે। રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ કહ્યું હતું કે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે રક્ષાની પ્રાર્થના કરવા માટે પણ દૂર દૂરથી રાખડી બાંધવા શહેરમાં આવતી હોય છે, જેના પગલે બહેનોને સરળતાથી પોતાના ભાઈના ઘર સુધી પહોંચી શકે અને તેમને મુસાફરી ખર્ચમાંથી રાહત મળે તે શુભ આશ્રયથી નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે। 28 તારીખે રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન બહેનો તેમજ 15 વર્ષથી નીચેના બાળકો સિટી બસ તદ્દન મફતનો લાભ લઈ શકશે। ગત વર્ષે પણ નગરપાલિકા દ્વારા આ કામગીરી કરાઈ હતી। ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત ભરૂચ અને અંકલેશ્વરની સી ટીમ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ બહેનોએ પણ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર બંધનની ઉજવણી કરી હતી। પોલીસ અને બાળકો વચ્ચેનો આ સ્નેહસભર પ્રસંગ લાગણીસભર બની રહ્યો હતો। બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે આત્મીય સંવંદના કરી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિર દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના માર્ગદર્શન અને પહેલથી પોલીસ તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો વચ્ચે સ્નેહ, સુરક્ષા અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો। મહિલા પોલીસ સ્ટેશન અને સી ટીમ દ્વારા માનવતાસભર અભિગમને અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પાલેજ પોલીસ મથકના ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા। તેઓએ પાલેજ ખાતે આવી પહોંચતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ડાભીએ પણ સ્વાગત કર્યું હતું। પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી તેઓની સલામી ઝીલી હતી। ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકની વિવિધ કામગીરી બાબતે સમીક્ષા કરી હતી। પોલીસ મથકની વાર્ષિક તપાસણી કરી હતી અને પોલીસ મથકમાં ક્રાઇમ રેટમાં કેટલો વધારો કેટલો ઘટાડો થયો છે તે બાબતની માહિતી મેળવી હતી। પોલીસ કર્મીઓની રજૂઆત બાબતે પણ માહિતી મેળવી હતી અને પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા પાલેજ ટાઉન બીટ, ટંકારિયા બીટની મુલાકાત કરવામાં આવે છે। પાલેજ ઓવરબ્રિજનો પણ વધુ એક ગાળો ખુલ્લો મૂકવા બાબતે પણ પાલેજના મીડિયા કર્મીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી। પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરવામાં આવતા તેઓ વહેલી તકે આ બાબતે ઘટતું કરશે તેવી ખાતરી પણ અપાઈ હતી। આ પ્રસંગે ડીવાયએસપી સી.કે. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની પ્રાથમિક મિશ્રણ શાળામાં ભાઈ બહેનોના પ્રેમ પ્રતીક પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી। તેમાંથી સુંદર રાખડી બનાવનાર પ્રથમ 3ને ઇનામ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। દરેક વિદ્યાર્થીઓ અને દરેક વિદ્યાર્થીનીઓએ ભણતર માટેની કીટ પણ આપવામાં આવી હતી। સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો। શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી હતી। હિન્દુ સંસ્કૃતિમાં જનોઈના 3 દોડા અને 9 તાર એ દેવઋણ, પિતૃઋણ અને ઋષિ ઋણના પ્રતિકરૂપ માનવામાં આવે છે।
આંતરિક શુદ્ધિ અને દીક્ષા સંસ્કાર દર્શાવે છે અને આ સમગ્ર વિધિ ધાર્મિક માધ્યમથી જ કરવામાં આવી હતી. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે કહ્યું છે કે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વેપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઇવેટ બેન્કો, પ્રાઇવેટ સ્કૂલો, દરેક પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટર, વીમા એજન્ટો અને સોલિસિટરો, કાયદા, વ્યવસાય, નોટરી સહિત આર્કિટેક્ટ તથા એન્જિનિયર સહિત એકાઉન્ટન્ટો અને પેઢીઓના સહકારી મંડળીઓ વગેરે ધંધાધારકોને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક ધંધાકીય સંસ્થાઓનો બાકી પડતો વ્યવસાય વેળો 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં વ્યવસાય વેળા શાખા નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે અને ત્યારબાદ વ્યવસાય વેળો ન ભરનારને ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર, ધંધા અને રોજગાર વેળા અધિનિયમ 1976ની કલમ 9 મુજબ વાર્ષિક 18% લેખે તેમજ માસિક 0.5% લેખે વ્યાજ પેનલ્ટી સાથે વ્યવસાય વેળો ભરવાનો રહેશે તેવું પણ કહ્યું છે. ભરૂચ બાયપાસ ચોકડીથી માત્ર 2 કિમીના અંતરે અમલેશ્વર કેનાલ આવેલી છે અને આ કેનાલ મારફતે ભરૂચમાં નગરપાલિકાના માતળિયા તળાવ મારફતે પાણી પુરવઠો ફિલ્ટર કરીને ભરૂચવાસીઓને અપાતો પાણીનો પુરવઠો આવનાર સમયમાં બીમારીને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણે કેનાલ નજીક મનુબર ગામના જમીન માલિકે પોતાની જમીનમાં માટી ખનન બાદ વિશાળ તળાવનું પુરાણ કરવા માટે જાડેશ્વર ગામના સંદીપ પટેલ અને ભદ્રેશ પરમારને ડોર ટુ ડોરના ઘન કચરા પુરાણ કરવા માટે આપતા રોજના અસંખ્ય ડોર ટુ ડોરના વાહનોના ઘન કચરાથી તળાવનું પુરાણ કરવામાં અને તેમાં પૂર્વપટ્ટી વિસ્તારના ખાનગી હોસ્પિટલોના બાયોમેડિકલ વેસ્ટ પણ મોટા પ્રમાણમાં દાટવામાં આવતા હોય જેના કારણે આવનાર સમયમાં વરસાદના કારણે પણ ઘન કચરાથી પુરાણ કરેલા તળાવમાં પાણીનો ભરાવો થવાથી પ્રદૂષિત પાણી નજીકથી પસાર થતી અને ભરૂચ નગરપાલિકા મારફતે અપાતા શહેરવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડતી કેનાલમાં પ્રદૂષિત પાણી ભરવાના કારણે આવનાર સમયમાં શહેરીજનોને ભયંકર બીમારીમાં સપડાવવાનું કાવતરું રચાયું હોય જેના કારણે સ્થાનિકો આગામી દિવસોમાં ડોર ટુ ડોરનો તમામ ઘન કચરો દૂર કરવા અને ખનન કરેલા કરોડોની માટી અંગે રોયલ્ટી સરકારમાં છુપાવી હોય તે બાબતે જમીન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પણ સ્થાનિકો સુપ્રત કરનાર છે. જોકે આ સમગ્ર મામલે માનવ આયોગ અને એનજીટીમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયતમાં પણ આ બાબતના બિલ સામે આવતા અને કરારનામામાં પણ કેટલીક માહિતી છુપાવી હોવાના આક્ષેપો થયા છે. જોકે આ સમગ્ર મામલે માનવ આયોગમાં ફરિયાદ પણ કરવામાં આવનાર છે. જોકે અબ્દુલ કામઠીએ પણ કહ્યું છે કે આ કચરો દૂર કરવામાં નહીં આવે તો કચરાનો જથ્થો ગુજરાત વિધાનસભાના ગેટ નજીક નિકાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી દીધી છે. એના કોન્ટ્રાક્ટરની સામે ફોજદારી રહે કાર્યવાહી કરવામાં આવે. બાકી આવનાર દિવસોમાં આ તમામ કચરાનો ફોટોગ્રાફ લઈ અમારે ના છૂટકે ગ્રીન ટ્રિબ્યુનલ, માનવ અધિકાર આયોગ અને ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈને આનું પ્રદર્શન ન કરવું પડે. આ કેટલી શરમજનક ઘટના છે આપ જોઈ શકો છો. ભરૂચ જિલ્લામાં પાલેજ પંથકમાં 12 વર્ષીય બાળકના ચિકન રોલ આરોગવાના કારણે મોત બાદ સમગ્ર ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને સમગ્ર જિલ્લાનું તંત્ર સતત હોટલો, રેસ્ટોરન્ટો ઉપર ચેકિંગ કરી રહ્યું હોય જેના પગલે એક્સપાયર ડેટ થયેલી સામગ્રીઓ એટલે કે વાનગીઓ વેચનારાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવતા ભરૂચ નજીકના જ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મોટા મોલ ચલાવતા લોકો દ્વારા ભરૂચના દહેગામ નજીક એક્સપ્રેસ વે બ્રિજની પાસે જ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં વર્ષ 2023-24ના એક્સપાયર ડેટ થયેલા હાલમાં જ રાત્રિ દરમિયાન કોઈ નિકાલ કરી ગયું હોય તેવા અહેવાલો સામે આવતા એક્સપાયર ડેટ થયેલા ટામેટા કેચઅપના બાટલાઓ કોઈ વ્યક્તિઓ લઈ જાય અથવા તો તેને આરોગે તો તેના સ્વાસ્થ્યને નુકસાનકારક થવાની શક્યતાઓ હોય જેના કારણે આ પ્રકારે જાહેરમાં ટામેટા કેચઅપના બાટલાઓનો નિકાલ કરવો પણ જોખમી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાટલાઓને નાશ કરવાની જરૂર પણ ઊભી થઈ છે. ભરૂચ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમો દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે એક મોલમાં મોટા પ્રમાણમાં એક્સપાયર ડેટવાળા ટામેટા કેચઅપના બાટલાઓનો નિકાલ કોઈ અજાણ્યો વ્યક્તિ દ્વારા પ્લાસ્ટિકના કોથળા ભરીને દહેગામ નજીક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે મેગીના એક્સપાયર ડેટવાળા પેકેટો પણ મળી આવતા લોકોમાં પણ સવાલ ઊભા થઈ ગયા છે. જોકે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓએ આ બાબતે તપાસ શરૂ કરી છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોના બોરવેલના કેબલ ચોરીના ગુનામાં ઉમરલા પોલીસે ભેદ ઉકેલી કેબલ ચોરી કરતી
ટોળકીને ઝડપી પાડી છે. પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તથા ઇન્ટેલિજન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બામલા ગામના કૌશિક નરેશ વસાવા અને સંદીપ મેલસિંગ વસાવાને તપાસ દરમિયાન ઝડપી પૂછપરછ કરતા તેમણે આશરે 5 સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ખેતરોમાંથી બોરવેલના કેબલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીનો મુદ્દામાલ ગામની સીમમાં સંતાડી રાખ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં કૌશિક નરેશ વસાવા, સંદીપ મેલસિંગ વસાવા, અલ્કેશ અમૃત વસાવા, પિયુષ રતિલાલ વસાવા, મનીષ લક્કડિયા વસાવા, અંકિત ભરત વસાવા અને રાહુલ સિવા મોયાનો સમાવેશ કરવામાં આવે છે. હાલ તો પોલીસે તમામને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી 2 મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના દહેગામ નજીક એક્સપાયર ડેટવાળા ટામેટા કેચઅપના બાટલાઓનો જથ્થો જાહેરમાં નિકાલ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી. મેગીના પણ એક્સપાયર ડેટવાળા પાકેટો મળી આવ્યા. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કરી કાર્યવાહી. ભરૂચના મનુબર પાણીની કેનાલ નજીકથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે મેડિકલ વેસ્ટ પણ દાટ્યો હોવાના આક્ષેપ. વિડીયો વાયરલ. મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ જમીનમાં દાટ્યો હોય તો આવનાર સમયમાં ગંભીર બીમારીનો ભય. મનોદિવ્યાંગ બાળકો સાથે મહિલા પોલીસ અને સી ટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી. દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર રોનક. શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાયો. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.